નમસ્તે ગુજરાત। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો એમઆઈને હરાવીને પીબીકેએસ આઈપીએલ ફાઇનલમાં પહોંચી ગયો છે। ભારતમાં સક્રિય કોરોનાના કેસ વધીને 3758 થયા। યુક્રેન રશિયામાં ઘૂસી ગયું અને 40થી વધુ લશ્કરી વિમાનોનો નાશ કર્યો। વિશ્વ ચેમ્પિયન ડી કુકેસે નોર્વેમાં ભૂતપૂર્વ વિશ્વ નંબર ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવી દીધો છે। યુક્રેન સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો માટે રશિયન પ્રતિનિધિમંડળ ઇસ્તંબુલ પહોંચ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરો માટે ખુશખબર, ટ્રેનમાં સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન મેળવો। મુસાફરો માટે ખુશીના સમાચાર છે। આઈઆરસીટીસીએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા માટે એક સેવા શરૂ કરી છે। સ્વચ્છ અને સમયસર ભોજન ટ્રેનની સીટ ઉપર ઉપલબ્ધ થશે। અગાઉ ફૂડ માટે ઓનલાઈન બુકિંગ સુવિધા ફક્ત પ્રીમિયમ ટ્રેનોમાં ઉપલબ્ધ હતી। હવે આ સુવિધા મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પણ શરૂ કરવામાં આવી છે। ટિકિટ બુક કરતી વખતે પહેલાં ઈ પેન્ટ્રી બુકિંગ દ્વારા ફૂડ બુક કરાવવું પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ ફાઇનલની ટિકિટ માટે 34,000નું વેઇટિંગ। આઈપીએલ 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાશે। આરસીબી અને પીબીકેએસ વચ્ચેની આ મેચમાં ટિકિટ માટે હજુ 34,000નું વેઇટિંગ જોવા મળી રહ્યું છે। કુલ 80,000 ટિકિટનું ઓનલાઈન વેચાણ કરાશે, જે તબક્કાવાર હશે। દરેક સ્લોટમાં 5,000 ટિકિટનું વેચાણ થશે, જ્યારે 25,000 ટિકિટો કોમ્પ્લિમેન્ટરી તરીકે અપાઈ રહી છે, જે ક્રિકેટ બોર્ડ સહિત સંસ્થાઓ દ્વારા અપાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ સીતાપુર પાસે કેનાલમાંથી પૂરતું પાણી છોડવા માટે માગ કરવામાં આવી છે। મોરબી બ્રાન્ચ કેનાલ કે જે ધાંગધ્રાના રાજ સીતાપુર અને નવલગઢ પાસેથી પસાર થાય છે, તેમાં પાણી છોડવાની માગ ઉઠી છે। હાલ ખેડૂતોએ કપાસનું મોટા પાયે વાવેતર કરી દીધું હોવાથી પાક ઉગાડવા માટે ખેડૂતોને પાણીની ખાસ જરૂરિયાત છે। અસંખ્ય ખેડૂતોનો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। અગ્રણી લક્ષ્મણ ભરવાડે જણાવેલ કે કેનાલમાં પૂરતું પાણી છોડવામાં આવે તો ગામના અબોલ જીવોની સમસ્યા દૂર થાય। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદી માહોલ। સાબરકાંઠા પંથકમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના 8માંથી 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો। પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ 17 મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો। તલોદમાં 10 મિલીમીટર અને વડાલીમાં 9 મિલીમીટર વરસાદ થયો। ઈડરમાં 7 મિલીમીટર, હિંમતનગરમાં 6, વિજયનગરમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રવિવારે રાત્રે પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ફરીથી ડરાવી રહ્યો છે લોકોને કોરોના। દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે। આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 363 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3,758 થઈ ગઈ છે। 10 દિવસ પહેલા 257 કેસ હતા, જે હવે વધીને 3500થી વધુ થઈ ગયા છે। રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 65 કેસ નોંધાયા હતા। કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત। અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। દાણી લીમડાની 47 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મોત થઈ ગયું। 23મી મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા। તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર થઈ છે। પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર સર્જાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરની સ્થિતિની સમીક્ષા કરી। પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈને એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે। પૂર, વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તર પૂર્વમાં અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરની પેટા ચૂંટણીના મોટા સમાચાર। કોંગ્રેસના ઉમેદવાર જાહેર। વિસાવદર પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસે જિલ્લા પંચાયતના સદસ્ય નીતિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે। સામે આવેલી માહિતી અનુસાર બપોરે પરેશ ધાનાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં ફોર્મ ભરવાનું આયોજન હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાથી 2 વ્યક્તિઓના થયા છે મોત।
અમદાવાદમાં કોરોના ચિંતાજનક બની રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરમાં કોરોના વાયરસને કારણે 2 લોકોના મોત થયા છે, જેમાં 47 વર્ષીય મહિલા અને બીજું મોત 18 વર્ષની યુવતીનું થયું છે. એલજી હોસ્પિટલમાં સારવાર વેળા તેમનું મોત થયું છે. શ્વાસોશ્વાસની તકલીફ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં તો કોરોનાથી 2 જણના મોત થયા છે, પરંતુ બીજા એક જોરદાર સમાચાર સામે આવ્યા છે અને તે છે હળવદના. વેપારીએ લમણે ગોળી મારી. હળવદમાં એક વેપારીએ કોઈ કારણસર પોતાનો જીવ ટૂંકાવી લેવાનો પ્રયાસ કર્યો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે હદ પાર કરી. રાજકોટના એક રેસ્ટોરન્ટનો વિડીયો હાલ વાયરલ થયો છે. વિડીયોમાં દેખાઈ રહ્યો છે કે રેસ્ટોરન્ટમાં ખાવાઈ ગયેલા ગ્રાહકે પોતાના જ વાળ તોડીને ડીશની અંદર નાખ્યા હતા અને બાદમાં રેસ્ટોરન્ટના સંચાલક સાથે બબાલ કરી હતી. જમવામાં વાળ આવવા મુદ્દે યુવકોએ માથાકૂટ કરી હતી. જોકે ગ્રાહકોની હરકતોનો સીસીટીવી ફૂટેજમાં વિડીયો રેકોર્ડ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસવીપીમાં શરૂ કરેલા આઇસોલેશન વોર્ડ. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં ફરીથી તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. અમદાવાદમાં 2 મહિલા કોરોનાને કારણે મોત થયા છે, ત્યારે સતર્કતાના ભાગરૂપે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ 163 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. દાણી લીમડાના 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28મી મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી. આ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના પૂર્વ મહામંત્રીએ પોલીસ ઉપર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો છે. તેઓએ આક્ષેપ લગાડતા કહ્યું છે કે પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે. પોલીસ 500 અને 1000 રૂપિયા સુધીના હપ્તા વસૂલે છે તેવી વાત કેસી પટેલે કરી છે. તેઓના આ નિવેદનથી હાલ ભારે ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.